જય હિન્દ, જય ભારત. નગરપાલિકા ધાંગધ્રા દ્વારા મેળાના મેદાનમાં પુલ ઉપર જે સફાઈની કામગીરી કરવામાં આવી રહેલ છે છેલ્લા 2 દિવસથી, તો એના માટે અમે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે ચોમાસા દરમિયાન અને ચાલુ સમયમાં પણ ત્યાં ગંદકીનું પ્રમાણ અતિશય વધેલું છે, જેના કારણે બાળકો અને આજુબાજુના રહેવાસીઓ છે એને વધુ તકલીફ પડે છે અને એના કારણે બીમારીનું પ્રમાણ પણ વધતું જાય છે અને દુર્ગંધનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે, જેને કારણે આપણે આ જે સફાઈ કામગીરી થઈ છે એના માટે ખૂબ પ્રોત્સાહન બીજાને પણ મળે અને સાથે સાથે નગરપાલિકાએ આ જે પગલું લીધું છે એના માટે અમે શાળા વતી અને આજુબાજુના રહેવાસીઓ વતી નગરપાલિકા ધાંગધ્રાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. ધાંગધ્રા નગરપાલિકાને જાણમાં આવ્યું કે ફલકુ નદી ઉપરના બંને બ્રિજ પાસે ધાંગધ્રાથી અમુક વ્યક્તિઓ જે મકાન પાડે છે તેઓનો કાટમાળ તેઓ બંને સાઈડમાં પાથરે છે. એટલે હું ધાંગધ્રાની જનતાને કહેવા માગું છું કે આ નદી આપણી વિરાસત છે, એને જાળવી એ પણ આપણી વિરાસતમાં જ આવે છે. આપણે જાળવવાની જવાબદારી આપણા બધાની રહેલી છે. નગરપાલિકા તો એમનું કામગીરી કરે છે, પરંતુ હું નગરપાલિકા પ્રમુખ ધાંગધ્રાની જાહેર જનતાને અપીલ કરું છું કે તમે પ્લીઝ નદી ઉપર કોઈ પણ જાતનું બાંધકામ કે કાટમાળ ના નાખો. નદી આપણી વિરાસત છે, એને સાચવવાની જવાબદારી આપણી છે. અને હવે જો કોઈ પણ વ્યક્તિ ત્યાં કાટમાળ નાખતા મળશે તો એને જોગવાઈ મુજબ જે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે તે અમે કરશું. અને બીજું કે અત્યારે કામગીરી સારી થઈ રહી છે, જેમાં જેસીબી ટ્રેક્ટર બધું અમે લગાવેલું છે અને ચોમાસા પહેલાં જેટલી પણ ઊંડી થઈ શકે બંને સાઈડ એટલું અમે કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ.